નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વરસાદ સંબંધિત જોઈએ સૌથી મોટા સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી લઈએ અને તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો। ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર ખેડૂત વિષયક માહિતી તેમજ સરકારની વિવિધ યોજના વિશેની માહિતી આપવામાં આવે છે। તો જોડાઈ જાવ ચેનલ સાથે। વાત કરી લઈએ તો કાલે છૂટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે અને ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉનાળાના અંતિમ તબક્કાની વાત કરવામાં આવે તો ઉનાળાના અંતિમ તબક્કામાં માવઠાના વાદળો ઘેરાયા છે। શનિવારે ભાવનગર જિલ્લાની અંદર ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મહત્તમ તાપમાન 2.3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં રાહત જેવા શહેરોમાં આજે ગુરુવાર મહત્તમ તાપમાન જોવા મળ્યું છે। તાપમાન 2.3 ડિગ્રી ઘટીને 37.9 ડિગ્રીએ પહોંચી જતા તેમજ 24 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે લોકોએ આકરી ગરમીમાં રાહત મેળવી હતી। શહેરનું મહત્તમ તાપમાન જોવામાં આવે તો સામાન્યથી 2 ડિગ્રી નીચું નોંધાયું છે। હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં। ભાવનગર જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો 23 તારીખના રોજ શનિવારે છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન નિષ્ણાત તેમજ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દો અને ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો શનિવારે વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે। તો જોડાયા રહો ચેનલ સાથે અને આવી જ મહત્વની જાણકારી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।